લોકશાહીના મંદિરમાં સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન. કચ્છ સનાતન સંત સમાજનો વિરોધ પ્રદર્શન. સંસદ પરિસરમાં સાધુ સંતોના અપમાનના વિરોધમાં કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. સંસદ પરિસરમાં સાધુ સંતોના અપમાનની ઘટનાના વિરોધમાં કચ્છ સનાતન સંત સમાજ દ્વારા આજે ભુજમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. લોકશાહીના મંદિરમાં સંતોનું અપમાન સાખી લેવાશે નહીં અને સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન જેવા સૂત્રોચ્ચાર સાથે સાધુ સંતો તેમજ હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. ભુજના ટાઉન હોલ ખાતે એકત્રિત થયેલા સાધુ સંતો અને હિન્દુ સમાજના લોકોએ શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી. રેલી દરમિયાન સંતોના સન્માન અને સનાતન સંસ્કૃતિના રક્ષણની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાને સનાતન સંત સમાજના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંસદ પરિસરમાં સાધુ સંતોના અપમાનની ઘટનાની નિંદા વ્યક્ત કરી જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નમસ્કાર બધાને. આજે તમે જુઓ છો કે આખા કચ્છના સાધુ સંતો એ બધા અહીંયા ભેગા થયા છે અને દેશભક્તો અને હિન્દુ ધર્મના બધા જ ભક્તો ભેગા થયા છે. અમે બધા એ વાત કહેવા માટે આવ્યા છે કે દિલ્હીની અંદર 31 જુલાઈએ પપ્પુ યાદવ અને એની ટીમ એને એક એવું ખોટું નાટક કર્યું. સંસદ ભવનની સામે ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવાન રામનું ચિત્ર એના હાથમાં રાખ્યું અને જે કંઈ ભગવાન પાસે પૈસા ધર્યા હતા એ બધા પોતાના ખિસ્સામાં મારતા મારતા ઊભા થયા અને હસી પડ્યા. બધાએ તાળી પાડી. એનો મતલબ એમ કે હિન્દુ ધર્મના સાધુ સંતો આવા ચોર છે. આ શબ્દ હું તમને કહું કે બીજા કોઈ ધર્મગુરુ સે બોલાણા હોય ને તો આ એનું મસ્તક છે ને ક્યારનું કપાઈ ગયું હોય. પણ અમે બધા એ સહિષ્ણુ હિન્દુ પ્રજા છીએ. ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતી પ્રજા છીએ અને અમે બહુ મેચ્યોર અને પક્વ રસ્તાએ અમે લોકો બધા અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ. કલેક્ટર શ્રી પણ પોતાની મિટિંગમાં જરા બિઝી હતા અને અમારા આગ્રહને વશ થઈને ચાલુ મિટિંગમાં અમે એની પાસે પહોંચ્યા હતા અને અમારું આવેદનપત્ર મેં સ્વીકાર્યું હતું અને અમારી ભાવના અમે વ્યક્ત કરી કે જો કોઈ વ્યક્તિ આવા હિન્દુ ધર્મ ઉપર સનાતન ધર્મ ઉપર, કેમ કે ભગવો એ આપણે ત્યાં ભગવાન કહેવામાં આવે છે. અમે આ ભગવો વસ્ત્રો પહેરીને 50 વર્ષથી કચ્છમાં કામ કરીએ છીએ. અમે માત્ર ભગવાનનું ભજન નહીં, રાષ્ટ્રને અનુકૂળ એવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. જો અમારા આવા વસ્ત્ર ઉપર આવી કોમેન્ટ્સ કરવામાં આવે તો કાલ સવારે અમારા નાના બાળકોના મનમાં પણ શંકા થશે કે હુ વી આર. મારો પ્રશ્ન છે કે સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્યની ભૂમિ ઉપર સાધુ સંતો ઉપર આવા હુમલા થાય અને જો કાંઈ જ કરવામાં ના આવે. થોડા સમય પહેલાં તમિલનાડુની અંદર એવા એક સ્ટાલિન જે છે એના ઉપર એક FRI ફાટી. એક સ્ટેટમેન્ટ એને કોઈ હિરોઈન વિશે, તૃષા વિશે કહ્યું અને તરત જ FRI ફાટી અને જેલમાં જવું પડ્યું. ફરી પાછા બહાર નીકળ્યા છે. તો અમારા બધાનો આગ્રહ છે કે જે કોઈ આ પપ્પુ યાદવ અને ટીમ જેણે કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર FRI ફાટે અને બધા જ ઉપર જે કંઈ લીગલી કાર્યવાહી થાય અને સમાજમાં એક મેસેજ જાય કે સનાતન હિન્દુ ધર્મ હવે જાગ્યો છે અને જાગતો રહેશે. બધા જ વ્યક્તિઓ કાન ખોલીને સાંભળી લે. આ સનાતન હિન્દુ ધર્મ ઉપર છાસવારે તમે જે બધા હુમલા કરો છો એ અમે હવે સ્વીકારશું નહીં અને આનાથી પણ વધારે તેજ જવાબ દેવા માટે અમે કટિબદ્ધ છીએ. ઓમ તત્સત. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.